ખાંભા રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ અનેક જગ્યાએ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભામાં રાજપૂત સમાજ વિરુદ્ધ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પુરુષોત્તમ રૂપાલા ફક્ત રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓનું જ નહીં પરંતુ તમામ નારી જાતિ મહિલાઓનું અપમાન કર્યું છે તેમ જણાવી પુરુષોત્તમ રૂપાલાને આપવામાં આવેલ રાજકોટ બેઠકની ટિકિટ રદ કરવાની માંગ રાજપૂત સમાજે કરી છે અને જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી રાજપૂત સમાજે ઉચ્ચારી છે। આમાં તો અમે આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે। રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદન આપ્યું છે અને બધા રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી, તો એની નોંધ લેવાવી જોઈએ। અને 3 સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર, તો આજે એક જ સીટો નથી પણ એને આવા બેફામ વર્તન કરે છે, એને શબ્દોમાં વિખોડી કાઢવી। હવે ભાઈ આમાં એવું છે કે નારી જાતિનું, સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે। એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી, સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે। મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે। તો આને એક સાધુ તરીકે, એક સંત તરીકે હું આને સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ। એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે, પોતે રિટાયર્ડ શિક્ષક છે, બરાબર છે, તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો જિમ્મેદાર વ્યક્તિ છે। તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો। ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો, બરાબર। હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા, તો સીતામૈયા પણ એક ક્ષત્રાણી છે, તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે। એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિય ભાઈઓ આવ્યા છે આવેદનપત્ર, એની સાથે હું છું અને કાયમ રહીશ।